ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં 6ઠ્ઠા નંબરનું ચેપ્ટર બજાર શીખી રહ્યા છીએ. એમાં આપણે સૌથી પહેલાં બજારનો અર્થ અને બજારના લક્ષણો એ પ્રશ્નનો જવાબ ભણ્યા હતા. એના પછી બીજો પ્રશ્ન ભણ્યા હતા બજારનું વર્ગીકરણ, સ્થાન આધારિત અને જથ્થા આધારિત. હવે આજે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ જણાવો. ફક્ત ખાલી આપણે વર્ગીકરણના મુદ્દા જ લખવાના છે, જણાવવાના છે, સમજાવવાના નથી. આવો કોઈ પ્રશ્ન સ્વાધ્યાયમાં નથી આપ્યો, પણ આવો પ્રશ્ન પૂછી શકાય તો 2 માર્ક માટે પૂછાય. બજારનું હરીફાઈ આધારે વર્ગીકરણ આ રીતે કરવામાં આવે છે. બજારનું પહેલો પ્રકાર હરીફાઈના આધારે એક છે પૂર્ણ હરીફાઈવાળું બજાર અને બીજો છે અપૂર્ણ હરીફાઈવાળું બજાર. પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ. પણ અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં પાછા એના 3 પ્રકાર છે. દાખલા તરીકે એક છે ઇજારો, મોનોપોલી. બીજું છે ઇજારાયુક્ત હરીફાઈ અને 3 અલ્પ હસ્તક ઇજારો. અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં 3 પ્રકાર છે: ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ દરેક પ્રકાર વિશે સમજૂતી મેળવવાના છે. અલગ અલગ પ્રશ્નો આપણને સ્વાધ્યાયમાં આપેલા છે. જેમ કે આના પછીનો 4થા નંબરનો પ્રશ્ન આપણે ભણીશું, પૂર્ણ હરીફાઈવાળું બજાર એટલે શું, એના લક્ષણો સમજાવો. પ્રશ્ન નંબર 5 આપણે ભણીશું ઇજારો એટલે શું, તેના લક્ષણો વિગતે સમજાવો. એના પછી પ્રશ્ન નંબર 6 ભણીશું ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું, તેના લક્ષણો સમજાવો. અને છેલ્લે અલ્પ હસ્તક ઇજારો એટલે શું, એના લક્ષણો સમજાવો. આ દરેક પ્રકારના આપણે અલગ અલગ પ્રશ્ન જે મુદ્દાસર જવાબ આપોમાં, સવિસ્તાર ઉત્તર આપોમાં પણ પૂછાઈ શકે તેમ છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. 4થા નંબરનો પ્રશ્ન એ છે પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો. 5 માર્ક માટેનો આ સવિસ્તાર ઉત્તર આપોમાં પૂછાય એવો પ્રશ્ન છે. ઇમ્પોર્ટન્ટ કહી શકાય. પૂર્ણ હરીફાઈવાળું બજાર શું છે? તો પહેલાં એની પ્રસ્તાવના આપી છે કે પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે. પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે, પરંતુ તે માત્ર એક સૈદ્ધાંતિક શક્યતા બની રહે છે. સૈદ્ધાંતિક શક્યતા એટલે ફક્ત થિયોરેટિકલ બની શકે છે. સૈદ્ધાંતિક રીતે, પ્રેક્ટિકલી વાસ્તવિક દુનિયામાં આવું બજાર શક્ય નથી. કેમ નથી? માત્ર સૈદ્ધાંતિક શક્યતા બની રહે છે. વાસ્તવમાં રિયલ વર્લ્ડમાં શું થતું હોય છે? ખેતી ક્ષેત્રને બાદ કરતાં પૂર્ણ હરીફાઈના લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે. સેવા ક્ષેત્રે કે ઉદ્યોગ ક્ષેત્રે પૂર્ણ હરીફાઈવાળું બજાર જોવા મળી શકે નહીં. કારણ કે પૂર્ણ હરીફાઈવાળા બજારની તમામ શરતો, તમામ લક્ષણો એકસાથે ભાગ્યે જ સંતોષી શકાય છે. એટલે બધા લક્ષણો એકસાથે જ જોવા મળે એવું ભાગ્યે જ બને છે. એટલે ખેતી સિવાયના ઉદ્યોગ અને સેવા વિભાગમાં આવું પૂર્ણ હરીફાઈવાળું બજાર જોવા મળી શકે નહીં. તો પૂર્ણ હરીફાઈવાળું બજાર શું છે એના અર્થ આપણે આ રીતે સમજી શકીએ કે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે. પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદક
જ્યાં ઉત્પાદિત વસ્તુની માંગ, ફરીથી પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોમાં આવું શીખ્યા હતા કે જ્યારે કિંમતમાં ખૂબ જ નહિવત ફેરફાર થાય છતાં માંગમાં અનંત ફેરફાર થતો હોય છે. લગભગ કિંમત સ્થિર રહે છે તે છતાં પણ માંગમાં બહુ જ બધો ફેરફાર થાય છે, તો એને માંગની મૂલ્ય સાપેક્ષ કહેવાય છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, જેમાં મૂલ્ય સાપેક્ષતા કેટલી આવતી હતી? અનંત આવતી હતી. બરાબર. માંગમાં થતો ટકાવારી ફેરફાર ગમે તેટલો હોય, પણ નીચે છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર શૂન્ય હોય તો કોઈપણ સંખ્યાના છેદમાં શૂન્ય એટલે અનંત આવે, જેને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે સમજ્યા હતા. બીજો અર્થ એનો આપ્યો છે, જો આપણને ફક્ત એક જ માર્ક માટે જો જવાબ લખવાનો હોય, બી વિભાગમાં કોઈ આપણને પૂછે કે પૂર્ણ હરીફાઈ શું છે, તો એનો અર્થ આ રીતના લખીશું કે પૂર્ણ હરીફાઈ એક એવી બજાર સ્થિતિ છે, પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં નથી હોતી. એટલે આખા બજારમાં વસ્તુની કિંમત વધઘટ કરી શકે એટલી મોટી પેઢી કોઈ એક જ ધંધાકીય એકમ એટલું મોટું હોતું નથી. અને સાથે સાથે ઘણી બધી પેઢીઓ, બહુ જ બધી કંપનીઓ, બહુ જ બધા ધંધાકીય એકમો સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. સમાન ગુણી વસ્તુઓ કોને કહેવાય? તો સમાન ગુણી વસ્તુઓ એટલે જે વસ્તુઓના ગુણધર્મો લગભગ સમાન હોય. રૂપ, રંગ, કદ, આકાર, વજન, ગુણવત્તા, કિંમત બધું સેમ ટુ સેમ સરખું જ હોય, એક્ઝેક્ટલી, તો એને સમાન ગુણી વસ્તુ કહેવાય. ફરી એકવાર, પૂર્ણ હરીફાઈવાળું બજાર કોને કહેવાય? એક માર્ક માટે પૂછાય તો આપણે આ જવાબ લખીશું. પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે, પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી બજારમાં હોતી નથી, આખા બજારમાં નહીં હોતી. સમગ્ર બજારમાં એટલી મોટી પેઢી નથી હોતી કે જે બજાર કિંમતને અસર પહોંચાડી શકે. અને સાથે સાથે એવું પણ જોવા મળે છે કે ઘણી બધી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરતી હોય છે. આ પૂર્ણ હરીફાઈવાળા બજારના 6 લક્ષણો આપણને આપેલા છે. 6 મુદ્દા આપણે સમજવાના છે. એમાંથી લક્ષણ નંબર 1, અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા. અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા. આ બજારમાં ખરીદનારા અને વેચનારા અગણિત હોય છે. અગણિત, ગણી જ ના શકાય, અનંત હોય છે, બહુ જ બધા હોય છે. અસંખ્ય, જેની સંખ્યા નક્કી નથી. આ બજારમાં, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારા અને વેચનારા અસંખ્ય હોય છે, અગણિત હોય છે. આ બજારમાં અસંખ્ય વેચનારા, બહુ જ બધા વેચનારા હોય છે, જેમાંથી કોઈ એક વેચનાર બજાર પુરવઠાનો ખૂબ નાનો અંશ વેચે છે. બહુ જ બધા વેચનારા છે, તેથી કોઈ એક વેચનાર બજારમાં જેટલો પણ માલ વેચાય છે એનો એક નજીવો, બહુ જ નાનો અંશ, નાનો ભાગ વેચે છે. તેથી તે
આખા બજારના પુરવઠા પર, તેથી તે આખા બજારના પુરવઠા પર કાબૂ ધરાવી શકતો નથી. બજાર પુરવઠો એટલે શું? તો બજારમાં તમામ ઉત્પાદકો, તમામ વેપારીઓ દ્વારા જેટલો પણ માલ વેચવા મૂકવામાં આવે છે, વેચવા કાઢવામાં આવે છે બજારમાં, તો એ તમામનો સરવાળો એ બજાર પુરવઠો કહેવાય. પણ કોઈ એક જ વેચનાર જેટલો પણ માલ વેચવા કાઢે છે તો વ્યક્તિગત પુરવઠો કહેવાય. અહીં એક વેચનારનો પુરવઠો એટલો બધો નથી હોતો કે આખા બજારની કિંમતને એ અસર કરી શકે. વસ્તુની બજાર કિંમત પર અસર પહોંચાડી શકતો નથી કોઈ એક વેચનાર. કારણ કે બહુ જ બધા વેચનાર, એક વેચનાર ઓછો થયો તો એ માર્કેટમાં કોઈ ફરક નથી પડવાનો, વસ્તુની અછત નથી થવાની. એકાદ વધી ગયો તો વસ્તુની છત નથી થઈ જવાની. થોડા ઘણા ખરીદનારા વધી જાય, ઘટી જાય, વેચનારા વધી જાય, ઘટી જાય, કોઈ ફરક પડવાનો નથી. એવું જ વેચનારા જેવું જ ખરીદનારાઓ માટે કહી શકીએ આપણે કે ખરીદનારા પણ અસંખ્ય હોય છે, બહુ જ બધા હોય છે. ખરીદનારા પણ અસંખ્ય હોવાથી વસ્તુની કિંમત ઉપર માંગના ફેરફાર દ્વારા અસર પહોંચાડી શકતા નથી. ફરીથી, ખરીદનારા પણ અસંખ્ય હોય છે, બહુ જ બધા હોય છે. તેથી વસ્તુની કિંમત ઉપર માંગના ફેરફાર દ્વારા, માંગ વધારીને કે માંગ ઘટાડીને વસ્તુની કિંમત પર કોઈ અસર કરી શકતા નથી. ઘણીવાર એવું થાય કે ઓછા ખરીદનારા હોય, બરાબર, અને બહુ મોટો ગ્રાહક હોય જે પોતાની ખરીદીમાં પ્રમાણ ઓછું કરી દે તો બજાર કિંમતને અસર થઈ શકે છે. પણ અહીં કોઈ એક ખરીદનાર વસ્તુની વેચાણ કિંમતને, બજાર કિંમતને અસર પહોંચાડી શકવાનું નથી. હવે એક મહત્ત્વની વિગત આપણે નોંધવા જઈ રહ્યા છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે. કેવી રીતે નક્કી થાય છે યાદ કરો. આપણે 4થા નંબરના ચેપ્ટરમાં પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજી ગયા છે. પેલું આલ્ફ્રેડ માર્શલનું કાતરવાળું ઉદાહરણ યાદ કરો. કાગળ કાપવા માટે કાતરના 2 પાંખિયા, ઉપરનું અને બીજું નીચેનું, 2 પાના જરૂરી છે. એવી રીતે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત કોણ નક્કી કરે છે? માંગ અને પુરવઠા દ્વારા સંયુક્ત રીતે નક્કી થાય છે. એટલે અહીં લખ્યું છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોય છે. તેથી વેચનાર બજારમાં માત્ર કિંમત સ્વીકારનાર બની રહે છે. કોઈપણ વેચનાર પોતાની જાતે વસ્તુના ભાવ બદલી શકવાનો નથી. જે ભાવ માંગ અને પુરવઠાની સમતુલાએ નક્કી થયો છે, જ્યાં માંગ અને પુરવઠો સરખા થયા, એ ભાવ દરેક વેચનારાએ સ્વીકારી લેવાનો, એક્સેપ્ટ કરી લેવાનો. પ્રાઇસ ટેકર છો, તમે કિંમત સ્વીકારનાર છો, વેચનારા. કોઈ વેચનાર પોતાની જાતે વસ્તુની કિંમત વધારી કે ઘટાડી શકવાનો નથી. આ એક મહત્ત્વની બાબત છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે અને વેચનાર કિંમત સ્વીકારનાર છે. ક્લિયર? ચાલો, નંબર 2, સમાન ગુણી વસ્તુઓ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સમાન ગુણી વસ્તુઓનું અસ્તિત્વ હોય છે. આ સમાન ગુણી વસ્તુઓ એટલે શું? 1 માર્ક માટે આવો પ્રશ્ન પૂછી શકાય. સમાન ગુણી વસ્તુ એટલે શું? તો સમાન ગુણી વસ્તુઓ એટલે જ્યારે વસ્તુઓ રૂપ, રંગ, ગંધ, કદ, વજન, સ્વાદ, આકાર, ગુણવત્તા બધી જ બાબતોમાં એક સરખી હોય છે. ફરીથી એકવાર, સમાન ગુણી વસ્તુઓ કોને કહેવાય? સમાન ગુણી વસ્તુઓ એટલે વસ્તુઓ રૂપ, રંગ,
ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા બધી જ બાબતોમાં સરખી હોય છે. આ બજારમાં વસ્તુની કિંમત પણ એક સરખી જોવા મળે છે. જો બધા ગુણધર્મો, બધી લાક્ષણિકતાઓ સરખી હોય, એક સરખી જ વસ્તુ છે, બરાબર, ક્વોલિટીની રીતે જોવા જાઓ, એનો ટેસ્ટ, કલર બધું જ સેમ ટુ સેમ છે, તો ભાવ પણ સરખા જ હોવા જોઈએ. એનો ભાવ અલગ કેવી રીતના લઈ શકાય? કિંમત પણ કેવી હોય છે? એક સરખી. લક્ષણ નંબર 3, પેઢીઓની મુક્ત અવર જવર. પેઢીઓની મુક્ત અવર જવર, એન્ટ્રી એક્ઝિટ. કોઈ નવો પ્રવેશી શકે છે, કોઈને જવું હોય તો ધંધો બંધ કરીને જઈ શકે છે. એક્ઝિટ એટલે બહાર જવું, જવર કહેવાય. અવર એટલે એન્ટ્રી, પ્રવેશ, અને જવર એટલે નિકાસ, એક્ઝિટ. એન્ટ્રી, એક્ઝિટ, બરાબર ને? અહીં પેઢીઓની મુક્ત અવર જવરનો અર્થ એવો કાઢવાનો છે કે પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણ પ્રવેશ કરી શકાય છે, કાં તો ઉદ્યોગમાંથી નિકાસ થઈ શકે છે, બહાર જઈ શકે છે. પેઢીઓની મુક્ત અવર જવરનો અર્થ કે પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણ કોઈ પણ પ્રકારના રિસ્ટ્રિક્શન વગર પ્રવેશ થઈ શકે છે, અથવા એમને ધંધો છોડીને, ઉદ્યોગ છોડીને જવું હોય તો તે જઈ શકે છે. એટલે નિકાસ, જઈ શકે છે. પ્રવેશ કોણ કરશે? તો જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય, જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય, ત્યારે આવા નફાથી અસામાન્ય નફો, સામાન્ય નફો એ કોઈને પોતાના તરફ આકર્ષતો નથી ધંધો શરૂ કરવા માટે. કારણ કે ધંધામાં સામાન્ય રીતે નફો તો હોય છે જ. નફો ના થતો હોય તો ધંધો કેવી રીતના કરી શકાય? પણ એ નફો સામાન્ય છે તો કોઈ વ્યક્તિને એવું નહીં થાય કે ચલો હું પણ આ ધંધો શરૂ કરું. હા ભાઈ, આટલું તો કમાય જ ને. પણ જે ધંધામાં બહુ જ નફો હોય, બહુ જ માર્જિન હોય, તો બીજા બધાને એવું થાય આ ધંધો કરવા જેવો છે, બહુ કમાવાનું છે, તો એ આકર્ષક કહેવાય. એ અસામાન્ય નફો છે. તો આવા અસામાન્ય નફાથી આકર્ષાઈને નવી પેઢીઓ બજારમાં પ્રવેશી શકે છે. દાખલા તરીકે તમને હું કહી શકું કે મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં, મોબાઈલ બનાવતી કંપનીઓમાં શરૂઆતમાં 1 કે 2 કંપનીઓ મોબાઈલ બનાવતી હોય, એમની માંગ વધતી હોય, એમનું વેચાણ વધતું હોય, નફો વધતો હોય, એને જોઈને બીજાને થાય કે આપણે પણ આમાં ધંધો શરૂ કરવા જેવો છે, આપણે પણ ઝંપલાવા જેવું છે, આપણે પણ મોબાઈલ બનાવવા જોઈએ, આમાં બહુ કમાવાનું છે. આવો તો અસામાન્ય નફો નવી પેઢીઓને આકર્ષે છે. પણ એનાથી ઓપોઝિટ, જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ હોય, કોઈ ધંધામાં સતત ખોટ ચાલતી હોય, તો શું થશે? પેઢી ધંધો બંધ કરીને જતી રહેશે, બંધ કરી દેશે. જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ હોય તો પેઢીઓ અસામાન્ય ખોટને કારણે ઉદ્યોગ છોડી જાય છે. એનો મતલબ કે વ્યવસાય બંધ કરી દે છે કે ભાઈ આમાં બહુ કમાવા જેવું નથી, બંધ કરી દો, કેટલા વખતથી ખોટમાં જઈ રહ્યા છે. અહીં એક કન્સેપ્ટ તમે ક્લિયર કરી દેજો કે પેઢી કોને કહેવાય અને ઉદ્યોગ કોને કહેવાય. પેઢી એટલે કોઈ એક ચોક્કસ વસ્તુના ઉત્પાદનમાં રોકાયેલ ધંધાકીય એકમ. પેઢી એટલે કોઈ એક ચોક્કસ વસ્તુના ઉત્પાદનમાં રોકાયેલ ધંધાકીય એકમ, બરાબર. દાખલા તરીકે મોબાઈલ બનાવતી સેમસંગ કંપની, તો એને આપણે એક પેઢી કહી શકીએ. પણ ઉદ્યોગ એટલે શું? ઉદ્યોગ એટલે કોઈ વસ્તુ બનાવતી જુદી જુદી પેઢીઓનો સમૂહ.
આખું ગ્રુપ હોય, મોબાઈલ બનાવતી સેમસંગ કંપની પણ હોય કે નોકિયા પણ હોય, વિવો પણ હોય, ઓપ્પો પણ હોય, આઈફોન પણ હોય, બરાબર. તો આ રીતે બધી કંપનીઓ ભેગી થઈ જાય તો એ કંપનીઓ સામૂહિક રીતે ઉદ્યોગ કહેવાય છે, બરાબર. તો આ પોઈન્ટ નંબર 3 હતો, પેઢીઓની મુક્ત અવરજવર. નંબર 4, બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન, પરફેક્ટ નોલેજ અબાઉટ માર્કેટ. અહીં ખરીદનારાઓ અને વેચનારાઓને બજારની સમગ્ર પરિસ્થિતિની જાણ છે, ખબર છે, માહિતગાર છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જે ઉત્પાદક હોય છે અથવા વેપારી હોય છે તેમને શું ખબર હોવી જોઈએ, શાની માહિતી હોવી જોઈએ? અન્ય ઉત્પાદકો અને વેપારીઓ કઈ કિંમતે વસ્તુ વેચે છે, આપણે જે વસ્તુ બનાવીને વેચીએ છીએ એની અવેજી ના બદલે ઉપયોગમાં લઈ શકાય એવી કઈ વસ્તુઓ માર્કેટમાં મળે છે, આપણે જે વસ્તુ બનાવીએ છીએ એની પૂરક વસ્તુ કઈ છે, કઈ કિંમતે વેચાય છે, કોણ વેચે છે, એની જાણકારી આપણી પાસે હોવી જોઈએ. આ બધી બાબતોની જાણકારી ઉત્પાદકો અને વેપારીઓ રાખે છે. એવી જ રીતે ખરીદનારા એટલે કે ગ્રાહકો પણ વસ્તુની કિંમત અને ગુણવત્તા શું છે એની માહિતી રાખતા હોય છે, સંપૂર્ણ માહિતી, જેથી કોઈ એક ઉત્પાદક કે વેચનાર કોઈ ગ્રાહકને, કોઈ ખરીદનારને છેતરી ના શકે, એની પાસેથી વધારે કિંમત પડાવી ના શકે. કોઈ ખરીદનાર, કોઈ ગ્રાહક છેતરાશે નહીં, કોઈ વેચનાર પણ છેતરાશે નહીં. એ લોકોને માર્કેટની સંપૂર્ણ પરિસ્થિતિનું જ્ઞાન છે, જાણકારી છે. એના પછી મુદ્દા નંબર 5, ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. આપણે અગાઉ બીજા નંબરના ચેપ્ટરમાં શીખી ગયા છે ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના આ 4 સાધનો, કયા સાધનો? તો એ છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનો કેવા છે? સંપૂર્ણ ગતિશીલ હોય છે. ગતિશીલ એટલે શું? ગતિશીલ એટલે એક સ્થળેથી બીજા સ્થળે લાવી શકાય છે, લઈ જઈ શકાય છે. ફિઝિકલી, ભૌતિક રીતે એક વસ્તુને ઉંચકીને બીજી જગ્યાએ લઈ જઈ શકાય તો એ ગતિશીલ કહેવાય. આપણે મોબાઈલ ફોન બોલીએ છીએ, મોબાઈલ એટલે ગતિશીલ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉંચકીને લઈ જઈ શકાય એવો ફોન, એને મોબાઈલ ફોન કહેવાય. પડી સમજણ? ગતિશીલતા, એક સ્થળ છોડીને બીજા સ્થળે જઈ શકાય તો ગતિશીલતા કહેવાય, ભૌગોલિક ગતિશીલતા. આ ઉત્પાદનના સાધનો ભૌગોલિક ગતિશીલતા ધરાવે છે, વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે, એટલે એક વ્યવસાયના બદલે બીજા વ્યવસાયમાં ઉપયોગ કરી શકાય. જમીનનો ઉપયોગ આપણે એક હેતુ માટે કરતા હોય, ધારો કે એના પર ખેતી કરતા હોય, પણ હવે ખેતી નથી કરવી, એના પર કારખાનું બનાવવું છે, કારખાનું બનાવી દો, તેનો વ્યવસાયિક ગતિશીલતા થઈ કહેવાય. જમીનનો ઉપયોગ આપણે બદલી શકીએ છીએ. નોકરી કરનાર, કામ કરનાર શ્રમિકને એક સ્થળેથી ખસેડીને બીજા સ્થળે મૂકી દો કામ કરવા માટે. ભૌગોલિક રીતે પણ એક સ્થળ છોડીને બીજા સ્થળે જઈ શકાય, પણ કામનું સ્વરૂપ પણ બદલી શકાય છે, બરાબર. પ્રોવિઝન સ્ટોર ચલાવતો હોય એ માણસને કારખાનામાં નોકરી કરવા મોકલી દો. બેંકમાં નોકરી કરતો હોય એ માણસ બેંકની નોકરી છૂટી જાય તો કાપડની દુકાન શરૂ કરી દે, આખો વ્યવસાય બદલી કાઢ્યો, બરાબર. તો એ વ્યવસાયિક ગતિશીલતા પણ હોઈ શકે છે. અને ઉપયોગની દ્રષ્ટિએ પણ ગતિશીલતા હોય છે. મૂડીનો જુદા જુદા હેતુ માટે ઉપયોગ થતો હોય છે, વગેરે. ઉત્પાદનના સાધનોની કિંમત અથવા વળતર એક સરખા હોય છે, એટલે બધા જ શ્રમિકોને એક સરખું વળતર મળે. મૂડી હોય તો મૂડીનું વ્યાજ સરખું જ હોય,
બરાબર. નિયોજકનો નફો પણ સરખો હોય, જમીનનું ભાડું પણ સરખું હોય, ઉત્પાદનના સાધનોને મળતું વળતર સરખું હોય છે. આ કેવી વાત લાગે છે? ખોટી લાગે છે ને? એટલે જ શરૂઆતમાં કીધું હતું કે આ અવાસ્તવિક છે, સૈદ્ધાંતિક ખ્યાલ છે. વાસ્તવિક દુનિયામાં આવું હોતું નથી, કાલ્પનિક વાતો છે અમુક તો. છેલ્લો મુદ્દો છે નંબર 6, વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. પૂર્ણ હરીફાઈના વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહારનો જે ખર્ચ થાય છે એ કુલ ખર્ચનો બહુ જ નાનો અંશ છે, બહુ જ નાની રકમ છે. એટલા માટે આપણે વાહન વ્યવહાર ખર્ચને ગણતરીમાં લેવામાં આવતો નથી. ફરીથી, વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એટલે શું? વાહન વ્યવહાર ખર્ચને ગણતરીમાં લેવાનો નહીં. કેમ? કારણ કે પૂર્ણ હરીફાઈના વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહારનો ખર્ચ કુલ ખર્ચનો ખૂબ જ નાનો અંશ છે. તેથી તેને ગણતરીમાં લેવામાં આવતો નથી. વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે, 0 છે, તેમ ધારી લેવાનું, તેમ સ્વીકારી લેવાનું. અને વાહન વ્યવહારના ખર્ચની ગેરહાજરી એ આ બજારનું એક મહત્ત્વનું લક્ષણ બને છે. વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી આ બજારનું એક મહત્ત્વનું લક્ષણ બને છે. આમ આપણે આ પૂર્ણ હરીફાઈવાળા બજારના 6 લક્ષણોનો અભ્યાસ કર્યો. કયા કયા લક્ષણો હતા ફરીથી આપણે સહેજ યાદ કરી લઈએ. પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણોમાં લક્ષણ નંબર 1 કયું હતું? અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા. બીજું, સમાન ગુણી વસ્તુઓ. નંબર 3, પેઢીઓની મુક્ત અવરજવર. નંબર 4, બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. નંબર 5, ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ. અને નંબર 6, વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. ઓકે, આજના માટે આટલું પૂરતું છે. બીજું નેક્સ્ટ ટાઈમ.